હેલો ગાઈસ, જો અહીંયા અત્યારે અમે પાછા બહાર નીકળ્યા છીએ, પાછા ફ્રેન્ડને બધા ભેગા થઈએ છીએ. અને જો આજે અમે જે કોલેજમાં ભણતા હતા ને એ કોલેજની વિઝિટ કરવા જઈએ છીએ. તો જોઈએ આગળ હવે અમારી કોલેજ હું તમને બતાવું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અમે 6 વાગે સૂતા હતા અને 10 વાગે પાછા ઉઠી ગયા છે. બહુ પ્રકાશ આવે છે. જો અહીંયા અંકિતાને હું છી, ઓલી અંકિતા હતી ઘરે બેઠી છે. અને જો અહીંયા અમે નાસ્તો કરવા બેઠા છીએ. ગુડ મોર્નિંગ ચીની. ગુડ મોર્નિંગ. જો અહીંયા નાસ્તામાં ગાંઠિયા, સમોસા, ચા ને જલેબી. હેલો ગાઈસ, જો અહીંયા અત્યારે અમે પાછા બહાર નીકળ્યા છીએ, પાછા ફ્રેન્ડને બધા ભેગા થઈએ છીએ. અને જો આજે અમે જે કોલેજમાં ભણતા હતા ને એ કોલેજની વિઝિટ કરવા જઈએ છીએ. તો જોઈએ આગળ હવે અમારી કોલેજ હું તમને બતાવું. જો ફાઇનલી અમે અમારી કોલેજે આવી ગયા છીએ. અહીંયા અમે 3 વર્ષ ભણ્યા છીએ. જો ફાઇનલી અમારી પાછળ કોલેજ છે. અહીંયા અમે જે જલસા કર્યા છીએ આજે અમે પાછી યાદોને તાજા કરવા આવ્યા છીએ. તો જોઈએ હવે આગળ શું થાય. અહીંયા જો અમે પાછા ભેગા થઈ ગયા છીએ. હાય. અને અમે અમારી કોલેજે આવ્યા છીએ જ્યાં અમે ખૂબ બંક માર્યા હતા ને ખૂબ મજા કરી હતી ને. જૂના દિવસોને યાદ કરવા આવ્યા છીએ. જો અમે અમારી 4ની ગેંગ હતી જ્યાં અહીંયા અમે આ પાછળ કોલેજ દેખાય ને એમાં ફૂલ જલસા કર્યા હતા. આજે અમે એની વિઝિટ કરવા આવ્યા છીએ. જૂના દિવસો યાદ કરવા આવ્યા છીએ. જો અમારા કોલેજના બધા મેડમ નહીં છે અને આ અમારા કાનાણી સાહેબ પ્રોફેસર છે. તો ટ્રાય કરીએ અને મળીએ આજે. જો અમારી કોલેજ છે. અમારા કોલેજના પ્રિન્સિપાલ છે. ઓકે. અને પછી તો જે છોકરીઓ આવી હતી અમદાવાદથી આવી હતી, સુરતથી આવી હતી, બરોડાથી આવી હતી, જામનગરથી, કચ્છથી, આમ જુદા જુદી જગ્યાએ હોય ને એ બધા આવ્યા હતા. અને હોલમાં હમણાં પણ નહીં પડી. જો આખી બિલ્ડિંગ છે અમારી કોલેજની. હવે અમે ઉપર જઈએ છીએ બધા જ્યાં અમે સ્ટડી કરતા હતા. હવે ફાઇનલી અમે એકલું સ્ટડી નહીં બંકે મારતા હતા. એ સર હવે નહોતું બોલવાનું એટલે નહોતા બોલ્યા. પણ જો અમે જ્યાં બેસીને નાસ્તા પાણી કરતા હતા ને ત્યાં જ અમે બધું લઈ જઈએ છીએ. તો જોઈએ. જો અહીંયા અમે FYમાં ભણતા હતા. ચાલો સ્ટુડન્ટ બેસી જાઓ બધાય. આપણી છેલ્લી બેન્ચ હતી ચીની. આ આપણો ક્લાસ હતો નહીં, આપણે બંક મારવાનો હતો બારીએથી સીધો. એ તો કહું છું આ આપણો ક્લાસ નહોતો, આ બધું ફરી ગયું. અમારી બેન્ચમાં બેઠા છીએ. હાય યાર, આ દિવસો ભૂલાવાના નથી. આ સેટરડે સન્ડે કોઈની લાઈફમાં ભૂલાશે જ નહીં.